ગુજરાતના કચ્છ જિલ્લાની ખમીરવંતી ધરા અને ત્યાંના ખમીરવંતા શ્રીજીને હૈયે ધારી રહેલા સૌ હરિભક્તોને કચ્છના હરિભક્તોને સંતોએ કચ્છના હરિભક્તોને એમ કહ્યું કે આફ્રિકા ખંડમાં જાઓ, બહુ સુખી થશો. સંતોના વચને શિર ચડાવીને ભક્તો તો નીકળી પડ્યા આફ્રિકાની ધરતી તરફ. રસ્તામાં જમવા માટે સંતોએ ભાતા બાંધીને હરિભક્તોને મોકલ્યા. તેઓને ખબર નહોતી કે આફ્રિકા ખંડ ક્યાં છે, પણ સંતોના વચને શિર ચડાવીને તેઓ તો નીકળી પડ્યા. તેઓ પોતાની સાથે અમૂલ્ય ભારતીય સંસ્કૃતિ અને સત્સંગનો વારસો વિદેશની ભૂમિ પર લઈ આવ્યા અને ભુજના સંતો અને નૈરોબીના હરિભક્તોના ભક્તો વચ્ચે પત્ર દ્વારા સત્સંગ થતો. તે માટે ભક્તોને મંદિર બનાવવાની ઈચ્છા થઈ. તે માટે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભુજ મંદિરમાં કરી અને એ મૂર્તિને વહાણમાં વાજતે ગાજતે નૈરોબી પહોંચી આવી અને એ મંદિરનું નિર્માણ કર્યું. એ મંદિરને આજે 60 વર્ષના વહાણા વહી ગયા. તે વખતના વડીલો દિવસે કામે જતા અને રાત્રે આ મંદિરની સેવામાં હોંશભર લાગી જતા. કેટલું કષ્ટ તેઓએ સહ્યું હશે. તેઓની મહેનતથી આજે આ મંદિરને 60 વર્ષ થયા અડીખમ ઊભું છે. તે વખતના વડીલોના આંખમાં કેવા હર્ષના આંસુ આવ્યા હશે. જ્યાં હરિ અને હરિજનનું મિલન થાય, જ્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની ગંગા વહે, જ્યાં સંતો હરિભક્તોનું મિલન થાય, એવું કેન્દ્ર એટલે મંદિર. અને એ મંદિરને મને યોગ થવાથી હું આજે હર્ષની અનુભૂતિ કરી રહ્યો છું. જો આ મંદિર ન હોત તો હું આપણી સમક્ષ ન હોત. ભગવાને આપેલ મને કિંમતી સમય હું ફેસબુક, વોટ્સઅપ, ગૂગલ, યુટ્યુબ, ટીવીમાં વેડફી નાખત. સદવિચાર, સદભાવના, સદવર્તન આદિ અમૂલ્ય સદગુણોથી હું વંચિત રહી જાત. જો આ મંદિર ન હોત તો આપણા ઉત્સવ, સમયા, તહેવાર, ઋષિ પરંપરાઓ આદિ અમૂલ્ય ન જણવાત અને આપણી ધરોહર, સંસ્કૃતિ અને સત્સંગ તરફ હું વંચિત રહી જાત. જો આ મંદિરનો મને યોગ ન થયો હોત તો હું નાનપણથી જ કુસંગી વ્યસનીઓના સંગ તરફ પગલાં માંડી ચૂક્યો હોત અને મનુષ્ય દેહની દુર્લભતા ન સમજત અને આખું જીવન વ્યર્થ જવા દેત. મને આ મંદિરનો યોગ થવાથી હું કળિયુગમાં પણ સત્યયુગ જેવા દેશકાળની અનુભૂતિ કરી રહ્યો છું. આપે આ મંદિરને અગણિત વિશેષણાથી નવાજીએ તોય ટૂંકું પડે. તે વખતના વડીલોના અજબ કોઠાસૂજ, ઓછા પણ ધારદાર શબ્દો અને અજોડ સંગઠનના શક્તિના પરિણામે આ મંદિરનું સર્જન થયું. તો આપણે આપણા આ સંતો આચાર્ય શાસ્ત્રો આચાર્ય ભક્તોનો યોગ થયો છે તો આપણો જીવનનું શ્રેય જે છે તે પૂરું કરી લઈએ. અસ્તુ.